મધ્ય ગુજરાતની વિશ્વામિત્રી, ઓરસંગ, મહી, સુરિયા, જાબુઆ, એરણ અને નર્મદાના પાણીમાં ચોમાસામાં વહી આવતા મગરોની મોટી સંખ્યા માનવ વસાહતમાં પણ જોવા મળી રહી છે. છેલ્લા 2 મહિનામાં વડોદરા, ખેડા, આણંદ અને નડિયાદના વિસ્તારોમાં 110 જેટલા મગરોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. છેલ્લા 4 મહિનામાં વન વિભાગ દ્વારા નદી કાંઠા અને શહેરમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. આ 2 મહિનામાં મગર દ્વારા ખેંચી જવામાં આવતા 7 લોકોના મૃત્યુ નોંધાયા છે. આ અંગે વલ્લભ વિદ્યાનગરમાં મગર રેસ્ક્યુ ઓપરેશનમાં સક્રિય અને વન વિભાગ સાથે કાર્ય કરતા નેચર હેલ્થ ફાઉન્ડેશનના અલ્કેશ મુરલી જણાવે છે કે આ સિઝનમાં અમારી ટીમ દ્વારા 110 મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ વર્ષે લગભગ 1200 જેટલા મગરો મધ્ય ગુજરાતની નદીઓમાં ફરી રહ્યા છે, જે સામાન્ય કરતાં વધારે છે. ખાસ તો વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી વધારે છે ત્યાં પણ તેમની સંખ્યા વધારે છે. આવા સમયે સવારના પોરમાં નદી કિનારે કુદરતી હાજતે જતા લોકો, માછીમારી કરવા નદીમાં જતા લોકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. છતાં પણ ઘણીવાર અજાણતા ભૂલથી નદીમાં માછીમારી કરતા લોકો મગરનો શિકાર બની રહ્યા છે. મધ્ય ગુજરાતની 10 નદીઓના કિનારાના 1500 જેટલા ગામોમાં નદીઓ ઓળંગીને શાળાએ જતા બાળકો, નદી ઓળંગીને ખેતરમાં કામ કરવા જતા ખેડૂતો અને માછીમારી કરતા માછીમારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ચોમાસા દરમિયાન આ વિસ્તારોમાં મગરો વધુ સક્રિય હોવાથી નદી ઓળંગવી નહીં. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.